એ વરહ આમનું વહી ગયું પણ કાંઈ કામ ન થયું ઓળના વરસમાં તો. લે મમ્મી, તમે તો જો કેવી વાત કરો છો, એટલા બધા કામ થયા તોય તમે એમ કહો છો કે ઓળના વરસમાં કાંઈ કામ ન થયું? ને એવું તો વળી શું કામ થયું? જો હું તમને ગણાવું બધાય કામ. પહેલાં તો રેક્સોનાબેનનું વ્યવહાર થયું, બરાબર? બીજું સકુડાનો પગાર બેઠો. ત્રીજું ઓલા મંજુલા માહીને છોકરાની વહુ ઘેરે આવી ગઈ. તે મંજુલા માહીને છોકરાની વહુ ઘેરે આવી એમાં આપણે શું લેવા દેવા? લે તમે તો જો મમ્મી લેવા દેવા તો બહુ. કેમ? અત્યાર સુધી જ્યારે તમે મંજુલા માહીને ફોન કરતા ત્યારે મંજુલા માહી એમ કહેતા, એ નવરાઈ નથી, હું કામ કરું છું, તારે છોકરાનું વહુ છે તો તારે કામ કર્યા કરે, તારી વહુ ને તું નવરી હો, હું નવરી નથી, એમ કહેતા મંજુલા માહી. હાસું ને મમ્મી? એ તો પૈણ માથે કામ હોય તો એ તો એમ જ કહી ને. તે હવે તમે જ્યારે ફોન કરશો ને મંજુલા માહીને તો હવે એ નવરા જશે. હવે તમારે યારે જેટલી વાતો કરવી હોય ને એટલી વાતો કરશે એ. હા એ તો હવે જોઈએ આપણે કેવીક વાતો કરે છે ને કેવાક નવરા છે એ. લે નવરા હોય ને, હવે એને છોકરાનું વહુ ઘેરે આવી ગઈ તો હવે એને શું કામ હોય? તે તો વહુ ઘેરે આવી ગઈ શું થઈ ગયું, કામ તો કરતા જ હોય ને. તમે શું કામ કરો છો મમ્મી, લ્યો ઈ કહો તમે મને. તે તું મારો વધાર જોશો? એમાં વધારની વાત નથી મમ્મી, પણ તમે એમ કહો છો વહુ આવી તો કામ તો કરાવતા જ હોય ને. તમે તો કોઈ દી કાંઈ કામ નથી કરાયું. કામ તો કરાવશું ને, મશીન હતું ત્યારે લુગડા ધોવરાવતી, મારથી જે થાય એ કરાવું. અગાસીમાં લુગડા હુંકાઈ આવી દેતી, લુગડા લાવી દેતી, બેઠી બેઠી હંકેલી દેતી, શાક સુધારી દેતી, શાક લેવા જાવ, દૂધ લેવા જાવ, એવું બધું કોણ કરે છે? હું જ કરું છું ને. તે મમ્મી એવું કામ તો હર કોઈ કરતા જ હોય હો, એવું બધું ન હોય ગણાવવાનું તમારે. તો પછી તું શું કામ અત્યારે કામ ગણાવો છો? લે મમ્મી તો શું હું વળી કામ ગણાવું છું? અત્યારે કીધું તો ખરું તમે કે તમે શું કામ કરો છો એમ. હા તે હાસું તો કીધું, તમે મંજુલા માહીની વાત કરી કે મંજુલા માહી એને વહુ આવ્યા તોય કામ કરશે એમ. તે મેં વળી તમને એમ કીધું કે તમે તો કાંઈ કામ નથી કરતા. કે મારા પ્રમાણમાં હું કામ કરું, તમારા પ્રમાણમાં તમે કામ કરો. મારથી જે થાય એ હું કરું. અડધો રાત તો કામ કરી દઉં છું તમને. તે અડધો રાત કામમાં તો હું મમ્મી તમે જો શાકભાજી લઈ આવી દો, દૂધ લઈ આવી દો ને લુગડા પેલા ધોઈ દેતા, ને હવે હુકાઈ આવી ગયો, લાવી ગયો, ને હંકેલી ગયો, ને બેઠા બેઠા બધું શાક સુધારી ગયો ને એવું બધું કરી ગયો. બીજું તો શું કરી ગયો છો? હા તે તમને એમ લાગતું હોય એ કામમાં કાંઈ નથી તો કાલથી એ કામ હું નહીં કરું તો તમે કરજો એ રીતે, ખબર પડે એ કામ કેમ થાય એમ. ને એટલો આડે હોય ને તોય કામ કેટલું હળવું લાગે. તે ન કરે મમ્મી તમે કોક દિવસ કરો છો, કાંઈ એમ નથી કરતા હો. તમને એમ વેમ હોય કે હું તમને કામ કરાવું છું ને આડે હો કરાવું છું તો એ વેમમાં તમે નહીં રહેતા. હા વેમ મને કાંઈ નથી હો, હાર કરાવું છું આડે હો બધો. એટલું કરાવી તોય તમને એમ થતું કે મારે હાહુ નથી કરાવતા તો હવે કરજો તમે એકલા. લે મમ્મી તો જો બાધા મેડા બાતતી નથી. તમે મને કહો છો કે તમે શું આડે હો કરાવો છો, કોક દી કરો ને કોક દી નથી કરતા, તો કોક દી કરું ને કોક દી ન કરવું એવું શું કરવું? એને કરતાં કરવું જ નથી, કર્યા કરજો તમે એકલા. મારે શું છે, હું તો જો સવારે નાઈ ધોઈને નાસ્તો કરીને વઈ જાય મંદિરે. અમારે અહીંયા બાયુનું મંડળ છે, કરશું કાયમ સત્સંગ. એક તો કામ કરતે કરતે તમને એમ થાય કે હું કાંઈ નથી કરાવતી, મારા હું કાંઈ નથી કરાવતા, કોણ બળતરા કરે? જાયની માઈ, મારે કાંઈ કરાવવું નથી હવે કામ. લે મમ્મી તો જો બાંધવા મેળા. મને એમ થયું કે હાલ નવરી થઈશું ને આજે નવું વરસ છે તે ઘડીક મમ્મી પાસે બેહું બે ઘડી વાત કરું. હું તો નવા વરસના હરખમાં પાસે બેઠી, પડખે બેઠી વાતું કરવા હાટું. લે ત્યાં તો બાંધવા મેળા મારી હારે. હા હું તમને તો બાંધું છું એવું લાગતું હોય તો હું જાઉં છું હેઠે. મારું મહિલા મંડળની બાઈ બધી હેઠે બેઠી જશે, મારી વાટ જોતી જશે. હાસી વાત છે ઓ સકોડાની માં તમારી. અત્યારની બાયુને કાંઈ કહેવાતું નથી. અરે અત્યારની બાયુને તો ખહે એમ કહીને તોય તે બાયુને એમ થાય કે લે મને અહીંથી ખવાનું કીધું. એ કેવું પડે ને, પણ હાવ સહનશક્તિ નથી રહી અત્યારની બાયુમાં, જરાય સહનશક્તિ નથી રહી. કામ કરતા બળ પડે છે બાયુને, કામ કરતા. એ અત્યારે કાંઈ થોડું પહેલાં જેવું કામ છે તોય અત્યારે બાયુને એમ થાય કે અરે અમે તો કામ કરી કરીને તૂટી જાય છે, એમ થાય અત્યારની બાયુને. અત્યારે તો બાયુને ઠામડાને પોતા હાટું તો કામવાળી રાખે, પણ લુગડા ધોઈને ઇસ્ત્રી હોતે ને બહાર કરાવી લે બાયુને. ઘેરે ઇસ્ત્રી નથી કરતી. એ અત્યારે બાયુને હરવા ફરવા દ્યો ને હારા હારા લુગડા પહેરવા દ્યો
અને અઠવાડિયે હોટલમાં જવા દો તો સારું બાયુને. કાંઈ કામ કરવું નહીં ઘરનું અને ટેસ મેસ થઈને ફરવું, જાણે અંબાણીની સોડિયું ન હોય એમ. અરે દાંત વાળો છે અત્યારની બાયુએ, તો દાંત વાળો છે દાંત. અરે કાંઈ કહેવાય તો નહીં, ઉપરથી આપણને હાડાને હો કરે. સાચી વાત છે. પણ હે સકુડાની માં, આજે તમારું મોઢું કેમ આવું છે? નકર તમે તો તમારી વહુના બે મોઢે વખાણ કરતા હો. એ વાત જવા દ્યો ની પુષ્પાબેન. કેમ હું થયું કયો તો ખરા અમને? એ આજે નવા વર્ષની વાત ઉખડી કે હવે 2000 પછી પૂરું થયું ને 2026 ચાલુ થયું. તે હું વળી ખાલી પસ્તાપી વાત કરતી હતી કે ઓળના વર્ષમાં કાંઈ કામ નવીન કામ ન થયું એમ. ત્યાં તો અમારી બાઈ ઉખડી. મને લાગે એને બાંધણ તો સડ્યું જ હશે, એને બાંધવું તો હશે જ તે. કેમ? એને તો વળી હું બાંધણ સડ્યું એટલી તમે હાસો છો તોય. એ બસ કે કાંઈ કામ નથી કરતા તમે એમ. કામ તો તમે કરો જ છો ને. મેં એમ જ કીધું, મેં તું નથી હારવાર કરાવતી કામ, તો કે લે કોક દી કરાવો ને કોક દી ન કરાવો. તો મેં તો હવે મારી ઉંમર થઈ ગઈ, મારા પેન્ટ પ્રમાણે હું કામ કરાવું. ત્યાં તો બાઈને મોગો સેડ્યો ને મારી કેટલું ન બોલવાનું બોલવા મળી. એ હવે ખીહેર આવીને ઓરી એટલે ખીહેર કરવા જવું હોય ને એટલે એને છે ને ઘુમરિયું સડતું હોય મગજમાં. હાસી વાત છે હો, એમ કે બાથી તો વેલા હેર અમને મોકલી દે, અમે જ્યારે કહીએ ત્યારે અમને જવા દે. મને એમ જ લાગે છે ખીહેર ઓરી આવીને તો ખીહેર કરવા જવું છે ને એટલે બાતી છે. તો એને તો જ્યારે જવું હોય ત્યારે આપણે કાંઈ થોડા ના પાડી, ભલે ને જાતા. કીધું હોય તો હું કાંઈ થોડી ના પાડું, પણ એમ બાંધવાની શું જરૂર હતી? એ સકુડાની માં, હું તો એમ કહું છું કે એને તમને એમ કીધું ને કે તમે કાંઈ કામ નથી કરાવતા, એટલે હવે ખીહેર કરવા જવાનું નામ લઈને તો તમારે એમ જ કહેવાય હું ક્યાં ઘરમાં કામ કરું છું. તો તમે ખીહેર કરવા જાઓ તો ઘરમાં કામ કોણ કરશે? હાસી વાત છે હો, એમ જ કેવું છે મારે હવે તો. મારી એક તો બાઈને હું કેટલો કામમાં આડે હો કરું ઘરમાં. લુગડા કેટલા હોય એ બધા અગાસી પર હું કઈ આવી દઉં, હુકાઈ જાય ત્યારે કાળા તડકાની હું જાઉં લેવા. એ તો હુતા હોય, ખોડતા હોય. તો હું કાળા તડકાની લુગડા લેવા જાઉં અને હુતા હોય ને ત્યાં બધા લુગડા હંકેલી નાખું અને ઊભા થઈને પછી મૂકે. શાક લઈ આવી દઉં, દૂધ લઈ આવી દઉં, ઘરમાં જે લાવવાનું હોય ને આખો દી હું હારા કરું લાવવા હાટું. અમાર બાઈને કઈ વસ્તુ કેદી ખૂટીને કેદી લાવ્યા એ જીવતી અમાર બાઈને નથી ખબર કે લુગડા ક્યાં હુકવા ક્યારે હંકેલા, કાંઈ અમાર બાઈને કોઈ દી નથી ખબર. ઈ ગમે એટલી તુર હોય, પાપડી હોય, વટાણા હોય, ગમે એવી ભાજી હોય, કોઈ દી એને બે કટકા નથી કર્યા ભાંગીને. બધું બેઠી હું વીણી દઉં ત્યારે એ બધું બનાવીએ કે. હાસી વાત છે હો સકુડાની માં તમારી. લાવીને કાંઈ એટલું મૂકીશ થોડું દેવાનું હોય, એની વાહે કેટલું સુધારવાનું, કેટલું વીણવા સોણવાનું હોય ને કેટલું ફોલવાનું હોય, ત્યારે આપણે ટાઈમે રાંધી શકીએ. હા તો એ આપણે શાક લઈને આવીને ત્યાં કેટલાય વાવી ગયા હોય અને જો વીણવા સોણવાનું શાક હોય ને આપણે એકલાને વીણવાનું થયું હોય ને તો કેટલું મોડું થાય. તો હું બેઠા બધું વીણી દઉં છું, સુધારી દઉં છું, વીણી સોણી દઉં છું. તો નત નવું બધું બનાવીએ કે. નકર અમારે તો આ બાઈથી કાંઈ થાય એમ નથી. ઓલો અમારો બકુડો કે દોનો કે તો મમ્મી મમરા લાડવા ખાવા, પણ ધરા હાર અમારી બાઈ મમરા લાડવા ન બનાવી દીધા. પછી એક દી હુતી થી ત્યારે મેં મમરાના લાડવા કર્યા. હું મમરા લઈ આવીને ગોળ લઈ આવીને મા દીકરાએ થઈને એ બધું મમરા સાળા અને મમરાના લાડવા મેં એને બનાવી દીધા અને જો તે દુના એ ખાય છે. પણ મારી બાઈને કોઈ દી એમ ન થાય કે ખાધા જેવડો છોકરો છે તો આપણે કંઈક બનાવીને ખવડાવીએ એમ. અમારી બાઈ તો હાવ એદી છે, આળહુડી છે. કાંઈ છોકરા માગે ને એટલે તૈયાર લઈ આવે બધું. તૈયાર તો હવે બધું મળે જ છે. એ તો તમે બધું તૈયાર લાવવા દો એટલે લાવવા જ ન દેવાય, નાશ પાડ દેવાય. ન એવો તૈયાર કંઈ નથી લાવવાનું. જે ખાવું એ ઘેર બનાવો એમ જ કહી દેવાય. હું તો મારી બાઈને તૈયાર બને ને ત્યાં સુધી હટ દઈને લાવવા જ ન દઉં, ઘેરે જ બનાવો એમ જ કહું હું તો. અત્યારની બાઈને જેટલી માથે ચડાવીને એટલી ચડે એવી છે. હાસી વાત છે હો, આપણને એમ થાય કે હાલો બાયું નવરાઈ ન હોય તે ભલે એને જેમ કરવું એમ કરે અને ભલે પોરો ખાતી આપણે કરી નાખી, પણ અત્યારની બાયુને છે ને આપણે જેટલો ટેકો કરીને માથે ચડે એવી છે બાયું અત્યારે. તમે હાસું માનશો, તમારા ભાઈ લગભગ અઠવાડિયાથી 5 કિલો ખજૂરની પેટી લાવ્યા છે અને એ તે ઠળિયા વગરનો, ઠળિયા નથી કાઢવા પડે એમ. ઠળિયા વગરનો ખજૂર સાઈને કંઈ ખજૂર પાક બનાવો કાં ખજૂરના લાડવા બનાવો ને તો છોકરાઓ ખાય એમ કરીને લાવ્યા. પણ આજની ઘડીને કાલનો દી હજી સુધી અમારી બાઈએ ખજૂર પાક કે ખજૂરના લાડવા બનાવીને છોકરાઓને હજી નથી ખવડાવ્યા. આ જો હાંસ પડવા આવી હું જો ખોટું બોલતી હોઉં ને તો મેં તો કોઈ દી અમારી બાઈની વાટ જ નથી જોઈ.
અમારો બકુડો બધાયનું ફાળી ફાળીને વેન કરે ફલાણું ખાવું ટીકણું ખાવું તો હું તો એને એની માં હોતી હોય ને ત્યાં હું બનાવી દઉં બધું. કોઈ દી વેન જ નથી કરવા દીધું. એ હું તો કહું બનાવવાનું જ નહીં. સકુડાની માં તમારે આફડી કરે એની માં બધું. હા તો તમે બધું બનાવો ને એની માને એટલું જ જોતું હોય. હા શું માનશો તમે બધા? આ ટાટ શરૂ થઈને તે દુની નેટ નવું બનાવશું. બકુડો કે બા માર ફલાણું ખાવું બા માર ટીકણું ખાવું તો 2 વખત મમરા લાડવા કરી દીધા. 1 વખત તલની સીકી કરી દીધી. ડાળિયાની સીકી કરી દીધી. ખજૂરના બી કાઢીને ખજૂર ખવડાવ્યા કરું. કાંઈ એની માને ઉપાધિ નહીં. એ અત્યારની બાયું છે ને આળહુડિયું છે હાવ. એ આળહુડિયું કાંઈ નથી. આખો દી ફોનમાં રીલું જોવી હોય. એવું બધું કરવા બેહે તો રીલું ક્યારે જોવે? હાસી વાત છે ઓ પુષ્પાબેન તમારની માડી. અત્યારની બાયુને તો આખો દી ફોન. ફોન જોયા સિવાય બીજો કાંઈ કામ નથી. બીજું કાંઈ એટલે કાંઈ નવીન કામ અત્યારની બાયુ નથી કરતી. આપણે તો આખા દીમાં કેટલું કામ કરતા અને અત્યારની બાયુને તો માડી ઘેર વાઈફાઈ થઈ ગયા ને નેટ આખો દી ચાલુ હોય ફોનમાં અને આખો દી રીલું જોયા કરે ઇન્સ્ટામાં ને વોટ્સઅપમાં ને ફેસબુકમાં ને આખો દી રીલું જોવું વિડીયા બનાવવા અને ઓલા ગીત ગાતા હોય એવા વિડીયા બનાવે ને એવા વિડીયા મૂકે. ઈ જ કામ કરવું અત્યારની બાયુને. આ પોરનું વરસ તો હા આમને વયું ગયું અને આ નવું વરસ કેવું જાય કોને ખબર છે. બાયુને આખો દી વિડીયા જોવા આખો દી ફોન વાપરવા કાંઈ નવીન ઘરમાં કામ કરવાની અને આપણે કહીએ તો બાયુ બાંધવા મળે. નકર શાળો છે નત નવું બનાવી નો માણો ખાય નો આદમીને છોકરાઓને ખવડાવે પણ કાંઈ નહીં. હા આખો દી એમ તો બધું બનાવવાના વિડીયો તો બહુ જોવે. ફલાણું બનાવવાના વિડીયો જોવે ને ટીકણું બનાવવાના વિડીયો જોવે ને અડદિયાના વિડીયો જોવે ને ગુંદર પાકના વિડીયો જોવે ને સાલમ પાકના વિડીયો જોવે ને હવે વિડીયો તો બહુ બધા જોવે બનાવવાના પણ કોઈ દી બનાવીને ન દે બાયું. હાસી વાત ને. આ બળતરા ખાલી અમારે જ છે કે તમારે તે છે એ કોમેન્ટમાં કહેશો. હા હો કહેશો જ તે ભૂલતા નહીં. કેમ કે અમને એમ થાય કે અમારી જ વહુ આવી છે પણ તમે બધા કોમેન્ટ કરો ને તો અમને ખબર પડે કે હા અમારે નથી તમારે ઘેર આવ્યું છે એમ. એ તમે છે ને સડાવ્યું હોય આવતા વેર એમાં બાયું એવી હોય. અમે તો કાંઈ સડાવ્યું નથી એટલે અમારે નથી એવી હો. એ કાંઈ બાયુને સડાવ્યું ન હોય અને આપણે કાંઈ સડાવ્યું ન હોય પણ અત્યારની બાયુના હાથમાં ફોન આવી ગયા ને પછી બાયું આળહુડિયું થઈ ગયું. હાસી વાત ને? હે કોમેન્ટ કરજો હાસી વાત છે ખોટી વાત છે ને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ઘેર આવી બાયું છે તમારી ઘેર છે કે આવી બાયું કે તમારી બાઈ કામઢી છે. એ જો શાળો બેહી ગયો કેટલા દી થઈ ગયા શાળો બેહે તો તમારી ઘેરે કેટલી વખત અડદિયા પાક બન્યો કેટલી વખત માંડવી પાક બન્યો કેટલી વખત તલની સીકી બની કેટલી વખત ખજૂર પાક બન્યો એ બધું કોમેન્ટમાં કહેજો. હા ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી ને તો અત્યારે જ કરી દેજો ભૂલતા નહીં પાછા. અને હા એક વાત કહેવાની તો હાવ રહી ગઈ બધાયને હેપી ન્યૂ યર. હા બધાયને નવા વર્ષના રામ રામ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ નવા વર્ષના બાપા સીતારામ ને પોરનું વર્ષ તમારું કેવું ગયું એ કોમેન્ટમાં કહેજો ભૂલતા નહીં કહેવાનું. હા